જય માતાજી, જય દ્વારકાધીશ। તો ફરી પાછા એક નવા બ્લોગ સાથે આપણે નીકળી ગયા છીએ અને આજે એક મહત્વપૂર્ણ દિવસ એટલે આજે ગુરુ પૂનમ છે। એટલે ગુરુ પૂર્ણિમાની બધાને ખૂબ ખૂબ શુભકામના। અને આજે આપણો પ્રોગ્રામ છે પીપળીધામ। પીપળીધામ અલગધણી રામદેવજી મહારાજના જ્યાં બેસણા છે ત્યાં પીપળીધામ આજે પ્રોગ્રામ છે, તો ત્યાં જવાનું છે। અને આજે ગુરુ પૂનમ એટલે બહુ મહત્વનો દિવસ છે। અને જો અમારે ભાણીબેન ક્યાં ગયા? એ મામા કહી દે તો, એ મામા। અને જો બાપુ અહીંયા ઊભા છે, એને તો આરામ કરવાનો છે, નકર આરે લેતા જાત। બાપુ ગુરુ પૂનમ વિશે બે શબ્દ। જય ગુરુદેવ, જય ગુરુદેવ, ગુરુ પૂનમની જય હો। તો હાલો, અને આજે બધા મિત્રોને ખાસ મારી તરફથી વિનંતી છે કે પોતપોતાના ગુરુ મહારાજને ત્યાં જાઓ, દર્શન કરો। અને ગુરુ મહારાજને સવારામ બાપાનો એક ભજન છે સવારામ બાપાનું, અને ગુરુ મહિમા જેને કહેવાય। એ આખું ભજન તમે જો એક સમજી લો ને તો ગુરુના ચરણમાં કેમ રહેવું, કેમ બેહવું, કેમ એ આખો મહિમા એ રીતે એને બાપાએ લખ્યો છે। તો હાલો આજે જઈ પીપળીધામ। જો આપણી ગાડી રેડી થઈ ગઈ છે, જો ગાડી તૈયાર છે। હાલો તો જઈ। જો સરસ મજાનું વાતાવરણ એ તે વરસાદી વાતાવરણ છે। હવે ત્યાં તો કાંઈ વાંધો આવે એવું છે નહીં, જોકે મોટો શેડ છે, ત્યાં કાંઈ વાંધો આવે એવું નથી। હાલો તો હવે જઈ પીપળીધામ। તો આપણી ગાડી જો તૈયાર છે, મહારાજ આવી ગયા છે ગાડી લઈને, અને વાતાવરણ જુઓ તમે। હાલો તો અમે નીકળી। હાલો એ બંસીબેન, હાલો આવજો કહી દો, આમ જો આમ કહી દે, આમ ટાટા ટાટા। સારું હાલો તો હવે નીકળી। તો મિત્રો આજે ગુરુ પૂનમ છે એટલે ઠેર ઠેર ભજનદાસ બાપાની મઢી હોય, પોતાના ગુરુનું સ્થાન હોય, ત્યાં ભવ્ય ઉજવણી થાય છે। જો અમારે નજીકમાં જ તે ભજનદાસ બાપાની મઢુલી છે સેજામ, તો ત્યાં જો મસ્ત આયોજન છે। જો જય બજરંગદાસ બાપા, જો મસ્ત મજાનું આયોજન છે। અને કોમેન્ટમાં આજે બાપા સીતારામ બધા લખી નાખજો। એટલે હાલો જઈ ધીમે ધીમે પીપળીધામ। જો મિત્રો આજે ગુરુ પૂનમ છે એટલે જો નવી ગાડીનું મહિન્દ્રા શોરૂમમાં નવી ગાડીઓનું મુહૂર્ત આવી ગયું છે। જો મુહૂર્ત કરે છે માણસો। અને આજનો દિવસ વાલા એટલો પાવન છે કે ગુરુ મહારાજની જો કૃપા થઈ જાય તો બેડો પાર થઈ જાય વાલા। એટલે આજનો દિવસ એટલો મહત્વપૂર્ણ છે। એટલે આજના દિવસે નવી વસ્તુ છે, નવી ગાડી છે, બધું લેવું હોય તો મુહૂર્ત સારું ગણાય એમ આજના દિવસે। આ પછી અષાઢી બીજ છે, ગુરુ પૂનમ છે, ભાઈ બીજ છે, મહાબીજ છે, આ બધી પૂનમ છે, પછી એમાં એ બધા દિવસો એવા શુભ ગણાય કે એમાં કાંઈ વિઘ્ન આવતું જ નથી। એટલે આ બધા દિવસોમાં નવી નવી ગાડીઓ છે, બધું મુહૂર્ત કરતા હોય છે લોકો। અને જો આપણે પહોંચ્યા છીએ ચિત્રા। જો મસ્તરામ બાપાને ન્યાય તે મેળાવડો હશે તો તમને બતાવું, બન્યા રહેજો। અને નવા આવ્યા હોય તો ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઈબ કરી નાખજો। જો મેળો બે બાજુ ચાલુ થઈ ગયો છે મસ્તરામ બાપાને ત્યાં, જુઓ બંને સાઈડ માણસો। અને આ જે ગુરુ પૂનમ છે અને 2-3 દી જાય એટલે પૂજ્ય મસ્તરામ બાપાની તિથિ પણ આવે છે। એટલે થોડાક દી મેળો રહે। હવે જો મેળો અહીંયા ચાલુ છે, જો જય મસ્તરામ બાપા। જો મસ્તરામ બાપાની ત્યાં પણ ફૂલ ટ્રાફિક છે, અને રોડ પર એ ટ્રાફિક થઈ ગયું છે, જુઓ તમે। જય મસ્તરામ બાપા। જો સેવા ચાલુ છે અહીંયા મિત્રોની, જો સેવા ચાલુ છે। જય મોજે મસ્તરામ બાપા, મંડળનું નામ છે મોજે મસ્તરામ બાપા। જો મસ્તરામ બાપાના દર્શન થાય તો કરાવું તમને। આજે ગળદી એટલી છે, રોડે એટલી ગળદી છે, જો મેળો। અને આ સામે અન્નક્ષેત્ર ને એવું છે મસ્તરામ બાપાને મંદિરની એક્ઝેક્ટ સામે, ત્યાં તમે પ્રસાદી પણ લઈ શકો છો। જો જય મસ્તરામ બાપા, કોમેન્ટમાં બધા જય મસ્તરામ બાપા લખી નાખજો। જો આજનો મેળાવડો છે અહીંયા, જો અને આજના દિવસે તો વાલા બધે એવું હશે, મસ્તરામ બાપા હોય કે બજરંગદાસ બાપા હોય, જ્યાં સંતો હોય, ગુરુ મહારાજ હોય, નાની એવી મઢી હોય ને તો ત્યાં મેળાવડો હશે આજે। એવો પાવન દિવસ છે એટલે ગુરુ પૂર્ણિમા। હાલો તો હવે જઈએ આપણે। આપણા સાજિંદાઓ અહીંયા ઊભા હશે, હજી કોઈ દેખાતું નથી।
ટાઈમે કોઈ પહોંચ્યું નથી. જો કેટલા વાગ્યા છે? 2 વાગવા આવ્યા છે. જો એક નરેશ તો આવી ગયો છે. હજી આપણે રુદ્ર નથી આવ્યો એની વાટે ઊભા છીએ. તો હાલો હવે એ આવી જાય પછી નીકળીએ આપણે. निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीड़ा जब निरंतर हनुमत बीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा दिन के का सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवाले असुर निकंदन राम दुलारे. તો થોડાક આપણે આગળ આવ્યા તો જો વરસાદ આપણને અડી ગયો છે, ચાલુ થઈ ગયો છે. અને જો નદી નાળા બધું ભરાઈ ગયું છે. અને ચાલુ વરસાદમાં પણ જો આ બધા પોતપોતાના ગુરુ મહારાજના સ્થાને જાય છે, જોઈ લ્યો તમે. અને આપણે પુલ ઉપર જો પાણી ભરાઈ ગયું છે ચારે બાજુ અને વરસાદ ચાલુ થઈ ગયો છે. જો હવે જોઈએ આગળ આપણને ક્યાં ક્યાં વરસાદ પાછો આવે છે એ આમાં બન્યા રહેજો, તમને બતાવીશું. જો તો આપણે પહોંચી ગયા છીએ હને ગામ. અને જો તો થોડુંક ડીઝલ નખાઈ દઈએ આપણે ગાડીમાં. શું થયું? ઓકે, વાંધો નહીં. તો 35 નાખજો. જો ઝીણો ઝીણો વરસાદ રસ્તામાં આવતો હતો, અત્યારે અહીંયા તો પાછું કાંઈ નથી. ચાલો તો ડીઝલ પુરાવીને જઈએ આગળ. જો આપણે આપણા મિત્ર મળી ગયા છે અને અમારા જજમાન છે. જો કેમ છે? સારું? વાહ ભાઈ વાહ. તો હાલો હવે ડીઝલ નખાઈ દઈ. લાઇટ વહી ગઈ હતી, જો લાઇટ આવી ગઈ છે પાછી. હા 35 હાલો તો જઈએ આગળ. તો આપણે પહોંચી ગયા છીએ ધોલેરા અને અહીંથી એક પેસેન્જરને આપણે લેવાના છે. એ અહીં ચોકડીએ ઊભા છે. હવે જો દેખાતા નથી ક્યાંય. પેસેન્જર ચોકડીએ ઊભા છે અને ભાડું સારું આપે છે. કીધું લેતા જઈએ આપણે. હું ત્યાં ભાડું આપતા હોય તો લેતા જ જવાના હોય ને. ક્યાં છે ભાઈ પેસેન્જર? જો જો દેખાય પેસેન્જર, જો દેખાય. જો 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 આવે, જો ગાડી ભાળીને આવે. જો 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 તો પેસેન્જરને લઈ લઈ અને પછી આપણે જવાનું છે ખોડિયારમાં. આપણે ભગીરથસિંહને ત્યાં આશ્રમે જવાનું છે. જો પેસેન્જર આવે છે. આવો 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 આવો. ભાડું થાય? 150 રૂપિયા જવા દો. હાલો ભાઈ.
હવે આપણે ધોલેરાથી નીકળી ગયા છીએ ચા પાણી પી અને હવે પાછા ચડીએ આપણે ધંધુકા હાઈવે અને ધંધુકાથી લીંબડી અને લીંબડીથી સુરેન્દ્રનગર ને સુરેન્દ્રનગરથી પીપળી. ચાલો. હવે જો નીકળી ગયા છીએ પાછા લીંબડી બાજુ અને નજારો જોવો તમે એકવાર. પાણી પાણી. અને આનું ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે. એટલે કેટલાક પછી ફોટા પડાવવાના. આપણે લીંબડી પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે હવે એક પેસેન્જરને લેવાના છે અને એ પેસેન્જર આપણે ભોલુના અને રુદાના મામા છે. જો અહીંયા ઊભા છે, ચોકડીએ પહોંચ્યા છે લીંબડી અને સામેની સાઈડ લગભગ ઊભા છે એવું લાગે છે અમને. હજી દેખાણા નથી. હા હા દેખાઈ ગયા. હાલો જો લીંબડી પહોંચ્યા છે અને એને લઈને આપણે મામા છે એને લઈને હવે જઈએ આપણે પીપળી ધામ. બન્યા રહેજો. જો આવી ગયા છે. आ जाओ इधर आ जाओ. हेलो ए भाई भाड़ू था है वो मफत नहीं आवे. ભાડું દેવું પડશે. ના ચા પાણી નહીં, પછી સવારમાં રાખજો. જો આ આપણો મિત્ર આવે છે. કેમ છે? સારું? બસ સારું. હાલો તો હવે આગળ જઈએ. આ મામાને બેહાડ લઈએ પછી આગળ નીકળીએ. હાલો તો આપણે પોગી ગયા છીએ વઢવાણ અને આપણા મિત્ર એક ઊભા છે જોરુભા. જો એને લઈ લઈ અને જો તમને આવે એટલે મળાવું એમને. ખૂબ મજાના માણસ છે. જો આવે એટલે જો પુલે ઊભા છે. આવે તો ભેગા કરી. ક્યાં ઊભા છે? જો ઊભા કફની પહેરીને. હા જો જોરુભા ઊભા છે. હાલો તો એમને મળીએ અને એમને લઈને આપણે જઈ પીપળી ધામ. હાલો જાઓ. શું છે જોરુ દાદા? જય તારા. સારું? અરે એકદમ આનંદ. અરે અહીંયા તમે બેહો. ઘડીંગ દિન થયું તાર ખબર પડી. પંપ આવ્યો તો પછી ખબર પડી કાં તો ગધાડા ઠોકી દઈ. તારે ખબર પડી વાંહે ગધાડો મરી ગયેલો પડ્યો. એટલે પંપ આવ્યો હતો. ઈ તો કે એમ આપણે કરવાનું. વાંહે જો ગધાડો પડ્યો. માથે થઈને વહી ગઈ ગાડી.
बिन दादी खमा राम दे बिन में दादी खमा हिंदवा पीर में दादा देवी खमा पिपली ना पीर में दादा देवी खमा पीरे भैरव भंडा जो घोड़लिए गड़ी पीरे भैरव भंडा जो देवी धरती धूजी हमारा हिंदवा पीर में दादा तेरी खमा मारा पिपली ना पीर में तेरी खमा हमारे बिने जाती खमा राम सा पीर में जाती खमा हिंदवा पीर में दादा तेरी खमा मारा पिपली ना पीर में जाती खमा हरदी बोजा गुरदी तम्मा में नम्मा हिंदवा पीर में दादा देवी खमा मारा राम दे पीर में दादी खमा हिंदवा पीर में दादी खमा मारा दादी खमा हरे
दिया है मोरे परवाना भेद गुरु ये मैंने बताया दिया है मोरे परवाना सिखाने दिया है महजूद का सिखाने दिया है महजूद का मौजूद પ્રથમ કબીર સાહેબે માતાને ગુરુ દીધા બીજા ગુરુ પિતાના દીધા ત્રીજા ગુરુ દાનવને કીધી સુદામ ગુરુ જ્ઞાન સ્વરૂપ છે ગુરુ અનુભવ છે ચોથા ગુરુ આ દેહનું નામકરણ કર્યું નહીતર બોલાવો કેવી રીતે ઓળખાણ કેવી રીતે પાંચમા ગુરુ નિશાળ બેસાડ્યા શિક્ષકે ભણાવ્યા સામાજિક જગતની Hallelujah.
નર્મદેદાસ બાબા કી વાસુદેવ મહારાજ કી રામજી મહારાજ કી દ્વારકાધીશ કી આદિશક્તિ વેરાય માતા કી સતબીર સાહેબ કી શ્રી ગિરનારી મહારાજ કી હા વિપુલભાઈ સાહેબ સાહેબ ઈ તો ડોક્ટરી ના પડતા તો ફાઇનલી પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને મસ્ત મજાનો પ્રોગ્રામ કર્યો છે અને વાગ્યા છે અત્યારે 7 વાગ્યા છે જુઓ અને અમે વઢવાણની બજારોમાં છીએ હજી વઢવાણ પહોંચ્યા છીએ કારણ કે કાર્યક્રમ જ તે અમારો 5:30 પોણા 6 સુધી હાલ્યો અને અત્યારે જો 7 વાગ્યા ને અમે વઢવાણ પહોંચ્યા છીએ તો હવે વ્લોગને અહીંયા પૂરો કરી અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વ્લોગ જોવા માટે ચેનલને ખૂબ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા નવા વ્લોગ સાથે મળશું જય દ્વારકાધીશ.